તો આગળ વાત કરીશું પાલનપુર સ્થિત પ્રાંત કચેરી અને વડગામ તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની આવનારી ચૂંટણી અંતર્ગત ડિરેક્ટર પદના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું। બનાસકાંઠાના વડગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કચેરી પર પહોંચ્યા હતા અને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભર્યા હતા। ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ તમામ કાર્યવાહી શાંતિપૂર્ણ અને નિયમ અનુસાર કરવામાં આવી હતી। આ ચૂંટણી બિનહરીફ થાય તેવી સંભાવના છે। આજે નાયબ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે વડગામ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી નિમિત્તે અમારી પેનલના નીચે અમે આજે ફોર્મ રજૂ કર્યા અને ચૂંટણી મિત્રો ચૂંટણી તો હોઈ શકે, ફોર્મ પણ ભરાઈ શકે, પણ બિનહરીફ ચૂંટણી થવાની છે। આજે ફોર્મ દરેક સમાજના સાથે રાખીને ફોર્મ ભર્યા છે અને આખો તાલુકો ગૌરવ અનુભવે છે। તાલુકામાં મારા જાહેર જીવનના 30 વર્ષના અનુભવ પ્રમાણે કે ગૌરવ કહી શકાય કે જો દરખાસ્ત કરવી હોય તો કે ભાઈ કેપી ચૌધરીનું માર્ગદર્શન કે કેપી ચૌધરી અમને સૂચન કરે તો અમે દરખાસ્ત કરશું। એ મારા માટે બહુ ગૌરવની વાત છે। ચૂંટણીઓ તો આવે જાય, પણ એમાં માન્ય આ ચૂંટણીમાં માન્ય મારા સ્નેહ મોટાભાઈ અને આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એના માર્ગદર્શન હેઠળ અને આપણા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુની ટીમના માર્ગદર્શન હેઠળ અને અમારે વડગામ તાલુકાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ અમને બહુ ખૂબ મળ્યો છે અને ખેડૂતો બહુ ખુશ છે। એટલા માટે આ ચૂંટણી બિનહરીફ થવાના